channel and welcome back to my new vlog. તમારા બધાનું સ્વાગત છે નવા vlogમાં. હા આવો અને શું કહેવાય અત્યારમાં હવે વાગી ગયા છે 10 અને અત્યારમાં મેં મારા પપ્પાને ફોન કર્યો હતો એટલે દેહમાં જઈ અત્યારે ઘરે વહી હતા. અત્યારે તો ચીખલી અત્યારની કાલ લગી ચીખલી હતા લગન હતા એટલે બટ ખેર તો વધારે વાત કરી મારા ફૂઈ કાકી કાકા તો નહોતા પણ મારા બા મોટા બાપા મામા બધા વાત તો કરી. મોટા બાપા કોણ છે? મારા પપ્પા જ મોટા બાપા છે બધા. ખેર તો અહીંયા નીચે એવી છે અત્યારમાં રમકડાની ગાડી જેમાં મારા મમ્મી રમકડા લે છે કારણ કે રમકડા લેવા જેવી છે. દહીંમાં જેવડી નથી લેવા જેવી છે ખાલી. She can see. Wow. Thar છે. બોલ બે મોટર બે મોં ગાડી લેવી છે બોલો. छोटी वाली હા છોટી छोटी वाली लगा देंगे 220 કેટલા 220 મારે છોકરો દેશમાં સંધાય એક નંબર એક અમદાવાદ દેશમાં છે મારો છોકરો. આ તો કાગળ હોય પછી કાળા હા કાળા એ તો કાળો છે. वो तो ब्लैक कलर है पूरा स्टिकर लगा બ્લેક જ હોય. અમે થાર લઈ લીધી. મારા પપ્પાને ખબર કે થાર સોડાઈ લીધી અમે. એ પાછી બે થાર લઈ લીધી કાંઈ હા આ બે લીધી થાર. અહીંયા આવીને અંધારું લાગ્યું. લોકો મેં બચા દેથી કેમ બાકી આખી શેરીમાં પણ થારું વેચાઈ ગઈ કમે હા સસ્તી થઈ ગઈ થારું. થારા અમારે શેરીમાં બધા કેવા શું કહેવાય હા ભાવ કરાવી લઈ લીધી. મિયાળવાળા બધા બધી બાયો ઇન્ડિપેન્ડન્ટ બે થાર લીધું એટલે તમને શું લાગે તો બતાવી દઉં. આમાં મી ફાટું લીધી. આ એક મારા કાકાનો છોકરો છે જે દેહમારી છે જેના માટે લીધી છે કા એક આ મામા એક હજી હાટું એક હજી લીધી છે ખેહો આ મારા મામાના છોકરા હાટું લીધી છે. જીવ હાથ. જેમ કે એ તો આમ થોડોક મોટો છે પણ તોય પણ તો એક દઈ તો 3 ગણા ભાવ ને બે લઈને તો 100 રૂપિયા ઓછાવે તો બે જ લઈ લેવાય ને. તો એ કા લીધી અને કા લીધી. મારી મમ્મી પિંક કલર લેતી હતી. હા છોકરાઓને પિંક કલર ન હાલે. આ ગુડી કે છોકરાને પિંક કલર નો હાલે તો પેલા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હા અને બેને બ્લોગ શરૂ કર્યો પણ મેં તો થાર લીધી. હવે લખાઈ નાખી થાર. હા તો બે થાર લઈ યસ તો હવે જાય ત્યારે દેહમાં કાં કોક જાય ત્યારે મોકલાવાની. હા મારા મામાનો છોકરો ત્યાં નહીં રહે તો અમને આ સાહુ ત્યારે લઈ લેવું દઈ દેવું. હા તો એવું છે જ ત્યારમાં બધું. અને વ્લોગ તમે ઉતાવળમાં ચાલુ કર્યો હતો કારણ કે નીચે ઓલો આવી ગયો હતો ને મારી મમ્મી કહે હાલા પણ બાયું કેટલું લઈ લીધું. હા અને આ ત્યાં સેલ હોય ને એટલે જ આમ મળે નકર ન મળે કાંઈ. 500 ગાડી છે છોકરાને હાથથી લઈ લીધું. ધ ઓલ ન્યુ થાર. આમાં બેન બેઠા છે બિચાર. હવે અમારે અડધું પોણું કામ થઈ ગયું છે. હજી થોડુંક કામ બાકી હતું ત્યાં તો ઓલા આવી ગયા મારી મમ્મી નીચે વહી ગયા. હવે કામ તો પાછું કરવું જોઈએ. અને આજ હવે આ વાઈટું દે ને આ વાઈટું ઠેકાણે કર દઉં ને હવે ડબલું એ અને હમણાં મારા પપ્પા દેહમાં ગયા ને તો મારી મમ્મી બેઠી બેઠી વાઈટું જ બનાવે છે. તો શું કરું બેટા ત્યાં અહીંયા વાઈટું બની ગઈ છે. વાઈટું બની ગઈ હવે ડબ્બો ભરલો એ અને ફૂકાઈ ગઈ છે. અને હવે છે ને આ ઝબલા હારા આવ્યા છે થારમાં આવ્યા છે. ઝબલા થારમાં આવ્યા છે. ઝબલામાં થાર આવી. પેન કરીને ડબ્બો ભરીને મૂક દો બીજું હું જોઈ કાઢશું પાછી. હવે થોડું ઘણું કામ કરી લઈએ
અને બપોરે તો વઘારેલા ભાત બનાવે છે મારા મમ્મી. હા હવે વઘારે ભાત બનાવી નાખું અને તારું થોડુંક ઓલું અધૂરું મહેંદી કલરના કપડાં સીવવા મૂક્યા ને હા એ થોડુંક અધૂરું છે એ પૂરું કરી નાખું ને વઘારે ભાત કરી નાખું એટલે મારું કામ પૂરું. અને પછી બપોર કેળની પાસે વળી કંઈક કટિંગ બટિંગ કરે હવે નવરી ઇસ્યુ તો અને હવે તો રૂ નથી એટલે વાઈટું નહીં કરું એ ઓકે તો હવે આપણે બધા મળીએ થોડીક વાર પછી. બાકી જોઈ લીધી ને અમારી થાર જરૂર. હવે આપણે બધા મળીએ થોડીક વાર પછી. 2,000 years અત્યારમાં હવે અમે જમી લીધું છે, ખાઈ લીધું છે, પી લીધું છે, વઘારેલા ભાત કર્યા હતા એટલે બહુ કંઈ લેવા દેવાનું નહોતું ને મારું માથું હસકેમાં આવું લાગે બહાર જવાનું ત્યારે જ આવું થાય ચીપકેલું ઘરમાં આવે તો કેવું સારું લાગે. બટ ખેર અમારા મામીની અહીંયા આવ્યા છે તો એને છે ને કંઈક ડ્રેસની સોરી વાસણ એવું લેવાનું છે ને તો અહીંયા ફોન આવ્યો હતો તમારા એમ કીધું કે હાલો તો હવે તો અત્યારે હા તો અત્યારે હું અને મારા મમ્મી જાય છે અહીંયા અને મારા મમ્મી ટૂપ્સ ઓળતા હતા બાય ધ વે એને શું કહેવાય દુઃખી છે ને એનું તો હવે અત્યારે સાવે ગયો તો આ રૂમમાં થારું આ રૂમમાં થારું તારું જ નથી જડતો હજી તો અત્યારે આમ જાય છે. હવે એટલા બધા ખાસ કોઈ દી જીવનમાં ન થયેલા. પેલામાં કરશું હો ભાઈ પૈસા શું છે કેનરમાં થાય ને યાની ઘરવાળા મુંબઈ જાના હું નામ કીધું રાજુભાઈ સુખાભાઈ કાતર પ્રસંગ આવે કાપે મહેમાન ભલે બેન નોખા નોખા નામ લખે એકાબીજાને જોતું હોય તો પછી આ લઈ આવે તોડી બીજું ના હોય હે દીકરી બેસી ગઈ હા તો થોડુંક જોરથી બોલો ને કેમ એટલું ધીમું બોલો. હાંસ પડી ગઈ કે નહીં હા એટલે ધીમું ધીમું બોલવાનું. તો અત્યારમાં હવે વાગી ગયા શું કહેવાય 8:30 જેવું થઈ ગયું છે અને મેં ને મારા મમ્મીએ જમી લીધું છે. જમવામાં અમે કર્યું હતું શું કહેવાય ચા ને ભાખરી. મારી મમ્મી કરી હતી ચા ને ભાખરી. તો હું વ્લોગનું એન્ડિંગ કરવાનું બાકી હતું. આજે તો સારો વ્લોગ બની ગયા. અમે બધા બહાર ગયા હતા ઓલું લેવા શું કહેવાય વાસણ મારા મામા નહીં મારા મામી રે અને મારા હોટેલના બધા ગુલાબી ફાટી ગયા છે ને એટલે આખા લાલ લાલ થઈ ગયા છે. તો અત્યારમાં આજનો વ્લોગ જે છે એનો એન્ડ અહીંયા જ કરી છે. જો તમને આ વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધાને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી મારા પપ્પા આવી જવાના છે અહીંયા સુરત એટલે એ થોડુંક કંઈક બતાવશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.